दोस्तों આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પાણીના સંગ્રહ માટે અનેક ડેમો બનાવવામાં આવ્યા છે અને આ ડેમો દ્વારા ગુજરાતના એક એક ગામડાઓ સુધી પાણી પહોંચાડવામાં આવતું હોય છે। પરંતુ દોસ્તો કેટલાક એવા ડેમ પણ છે કે જે ઓવરફ્લો થતા એનું જો પાણી ફરી વળે તો એ ગુજરાતનો નાશ પણ કરી શકે છે અને એનાથી ગુજરાત પણ ડૂબી શકે છે। એવા કેટલાક ખતરનાક ડેમો પણ આજના વિડીયોમાં અમે વાત કરીશું। દોસ્તો આજના વિડીયોમાં ગુજરાતના એવા સૌથી મોટા 5 અને ખતરનાક ડેમ વિશે અમે વાત કરીશું કે જે ભારતમાં નહીં પણ વિશ્વમાં સ્થાન પામ્યા છે। આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક આવેલા નવાગામ પાસે મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું હતું અને આ બંધ કાર્યરત પણ છે। એની ઊંચાઈ સતત વધારવામાં આવી રહી છે। અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમની। એ માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે અને એમની ઊંચાઈ વધારવામાં આવી રહી છે। સરદાર સરોવર યોજનાની નહેરો તેમજ જળ વિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ બંધની કુલ ઊંચાઈ 136.5 મીટર એટલે કે આશરે 445 ફૂટ સૂચવવામાં આવી છે, જેને ભારતનો પણ સૌથી મોટો ડેમ માનવામાં આવે છે। ગુજરાતની 17,920 ચોરસ કિલોમીટરની જમીન કે જે 12 જિલ્લા 62 તાલુકા અને 3393 ગામોમાં પથરાયેલી છે, જે પૈકીની પોણા ભાગની જમીન દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં છે અને રાજસ્થાનના બાડમેર જિલ્લો અને જાલોર જિલ્લાઓની 730 ચોરસ કિલોમીટરની ઉજ્જર જમીનને સિંચાઈનું પાણી આ ડેમ પૂરું પાડે છે। દોસ્તો ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે સુરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતનો એ બંધો કે જેમ પૈકીનો બહુ હેતુ માટે બનાવવામાં આવ્યો હતો। આ ડેમનું નામ છે ઉકાઈ ડેમ। તે તાપી નદીના પરના કાકરાપાર આડબંધના સ્થળેથી પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિલોમીટરના અંતરે આવેલો છે। તાપી નદીના સમગ્ર પ્રવાહ પથમાં શ્રેણીબંધ સ્તરભંગોવાળા એ ડેક્કન ટ્રેપ ખડક પ્રદેશમાં થઈને વહે છે। સ્તરભંગ રચિત એ નર્મદા સોન દામોદર ગ્રેબનની દક્ષિણ ધાર અહીંથી જ પસાર થાય છે। બંધના સ્થળ ખાતેને એ પ્રવાહ પથ સ્તરભંગ પર જ રહેલો છે। દોસ્તો આ ડેમ અમે વાત કરી રહ્યા છીએ ઉકાઈ ડેમ કે જે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિલોમીટરના અંતરે આવેલો છે, જેનાથી તાપી નદી પર આ બંધ બાંધવામાં આવ્યો છે એવું કહી શકાય। તાપી નદીના સમગ્ર પ્રવાહ પથમાં શ્રેણીબંધ રીતે વહે છે અને આ નદી પર જ આ બંધ બાંધવામાં આવ્યો છે જે અનેક ગામડાઓમાં પાણી પૂરો પાડી રહ્યો છે। ત્યારબાદ આવે છે દાંતીવાડા બંધ। દાંતીવાડા બંધ હેઠળ કુલ 111 ગામોને પાણી આપવામાં આવે છે। આ 12 ગામો આ બંધથી આંશિક રીતે ડૂબાણમાં ગયા હતા। બંધના સરોવર હેઠળ 1215 એકર્સ જમીન એકર્સ અને આ ઉપરાંત વન જમીન 810 એકર્સ જમીન અને બિન ઉપજાઉ જમીન 2025 એકર્સ એ ખેતીલાયક જમીન પણ ડૂબાણમાં ગઈ હતી। 1994-95ના વર્ષમાં 50,284 હેક્ટર્સ જમીનને સિંચાઈ પૂરી પડી હતી। આ બંધ બંધાયાના 8 વર્ષ પછી 1973ના વર્ષમાં એ બંધમાં ભંગાણ પડ્યું હતું। ત્યારબાદ આવે છે નંબર 4 ઉપર ધરોઈ ડેમ। ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે અને આ ડેમ દ્વારા પણ અનેક ગામડાઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ ડેમમાં રૂપિયા 1041 કરોડના પ્રોજેક્ટને 1500 એકર વિસ્તારમાં 3 તબક્કામાં હવે પૂર્ણ કરાશે। પ્રથમ તબક્કામાં એડવેન્ચર જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ નેટવર્ક, પાણી અને ગટર લાઇન નેટવર્ક, પાર્કિંગ સહિતની અન્ય સાર્વજનિક સુવિધાઓ માટે રૂપિયા 393 કરોડના ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આ ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। જ્યારે બીજા તબક્કામાં રૂપિયા 345 કરોડના ખર્ચે 4 કિલોમીટર રિવરફ્રન્ટ, લેસર શો અને એમ્ફી થિયેટર સહિતના કામો માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે। દોસ્તો આ ધરોઈ ડેમને પણ વિકસાવવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત પણ એ કરાઈ ડેમ એ પણ ખૂબ મહત્વનો ડેમ છે કે જે પણ અનેક ગામડાઓને પાણી પૂરો પાડી રહ્યો છે। દોસ્તો આ 5 ડેમની અમે વાત કરી। આવા તો અનેક ડેમો ગુજરાતમાં બાંધવામાં આવ્યા છે કે જે ગામડાઓ સુધી પાણી પહોંચાડવાનું કામ કરે છે અને પાણીના સંગ્રહનું કામ કરે છે અને જેમાંથી સરદાર સરોવર ડેમ એ વિશ્વમાં વખણાય છે। સરદાર સાહેબની એ પ્રતિમા પણ ત્યાં નજીક જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે બનાવવામાં આવી છે, જેનો મહિમા પણ બહુ વિશેષ છે।